પ્રેમમાં લોકો 7 સમંદર પાર કરે છે, ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ શું તમને ક્યારેય પ્રેમમાં પડેલા કોઈ વ્યક્તિને તેની ગર્લફ્રેન્ડ જેવું બનતા જોયા છે? જો નહીં તો પંજાબમાંથી આવો જ એક પ્રેમી સામે આવ્યો છે. આ પ્રેમીએ પ્રેમિકાની જગ્યાએ પરીક્ષા આપવા જવા માટે તેની પ્રેમિકા જેવું રૂપ ધારણ કર્યું હતું. બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડના કપડાં પહેરી, બિંદી, લિપસ્ટિક લગાવી અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો. આ ઘટના પંજાબની છે. પંજાબમાં હેલ્થ વર્કરની 806 જગ્યાઓ અને સાથોસાથ અન્ય 83 જગ્યાઓ માટે રવિવારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફરીદકોટના કોટકપુરા શહેરની ડીએવી પબ્લિક સ્કૂલમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો હતો. એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ માટે પરીક્ષા આપવા માટે સ્ત્રી વેશ ધારણ કરી આવ્યો હતો. આ માટે બોયફ્રેન્ડે પરીક્ષા કેન્દ્રમાં જતા પહેલા ઘણી તૈયારીઓ કરી હતી. પહેલા તેણે છોકરીની જેમ ગેટઅપ કર્યો, પછી પ્રેમિકાના કપડાં પણ પહેર્યા હતા, પરંતુ એક ભૂલના કારણે તે પકડાઈ ગયો હતો. તેની બોડી લેંગ્વેજ પરીક્ષા કેન્દ્રના ગાર્ડને શંકાસ્પદ લાગી હતી. મામલો 7મી જાન્યુઆરીનો છે. તે નકલી આઈડી કાર્ડ લઈ અને પરીક્ષા કેન્દ્રની અંદર ગયો હતો, પરંતુ ત્યારબાદ જ્યારે ગાર્ડે બાયોમેટ્રિક પર તેના અંગૂઠાની છાપ મેળવી તો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આ વ્યક્તિનું નામ અંગ્રેજ સિંહ છે, જેનું આઈ કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે.